નમસ્કાર. તો મિત્રો, તારીખ 29/1/2025ના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં જોશું. તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી, અને યુટ્યુબના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફેસબુકના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને સૌપ્રથમ આપણે આજે ચાંદીની બજાર કેવી રહી તે જોઈએ. તો 1 ગ્રામ ચાંદી 96 રૂપિયા અને 50 પૈસા, 8 ગ્રામ ચાંદી 772 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 965 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 9650 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 96500 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં આજે ફરી કોઈ પ્રકારની વધઘટ જોવા મળી નહોતી. એકંદરે ભાવ હતા તે સ્થિર રહ્યા હતા. જ્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો આજનો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 7510 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 60,080 રૂપિયા, 10 ગ્રામ સોનું 75,100 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,51,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 3,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે જોઈએ તો 8,193 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 65,544 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 81,930 રૂપિયા અને 100 ગ્રામ સોનું 8,19,300 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 3,200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે, તો 18 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 6,145 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 49,160 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 61,450 રૂપિયા અને 100 ગ્રામ સોનું 6,14,500 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા. તો એકંદરે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો છેલ્લા 4 દિવસની સ્થિતિ જોવા જઈએ તો એકંદરે જે બજાર છે તે સતત ઘટી રહી છે. આપણે અગાઉ પણ કહ્યું છે કે જે લેવલ આવી ગયું છે તે લેવલથી વધુ ઉછાળો થાય તેવી સંભાવના ઓછી જણાઈ રહી હતી, અને તે પ્રકારે હવે સ્થિતિ જોવા મળી રહી છે અને ભાવ છે તે લેવલથી નીચે જઈ રહ્યા છે અને છેલ્લા 4 દિવસની અંદર ઘટાડો જોવા મળ્યો છે. જોકે જે પાછલા 3 દિવસની અંદર જે ઘટાડો થયો હતો તે સામાન્ય ઘટાડો હતો, પરંતુ આજે એક પ્રકારે સારો એવો ઘટાડો ગણી શકાય તે પ્રકારનો ઘટાડો સોનાની બજારમાં જોવા મળી રહ્યો છે. તો હાલ જે આ પેટર્ન જોવા મળી રહી છે ત્યાંથી થોડું કરેક્શન જોવા મળે અને થોડી બજાર વધે એટલે થોડી વધઘટ આ લેવલથી જોવા મળી શકે છે. પરંતુ જે આ સપાટી અત્યારે જળવાયેલ છે આ લેવલ નજીક વેપારો ચાલુ રહેશે અને વધઘટ થોડી આજુબાજુના લેવલ સુધી જોવા મળી શકે છે. તો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તે સતત નબળો પડી રહ્યો છે અને ફરીથી 86 રૂપિયા અને 51 પૈસાની સપાટી નજીક ડોલર સામે રૂપિયો જોવા મળી રહ્યો છે. તો એકંદરે જે સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો હતો તેમાં ફરીથી ડોલર સામે રૂપિયો છે તે નબળો પડી અને 86 રૂપિયા અને 50 પૈસાની પાર કરી ગયો છે, અને આગામી સમયમાં હજી પણ ડોલર સામે રૂપિયો નબળો પડે તેની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે.